अमरेली में पोलीस द्वारा सामान्य गुना में सजा तरीके एक युवती ने रात्रिना 12 वागे युवती घरेथी धरपकड़ कर्या बाद बीजा दिवसे जाहेर में सरघस काढ़ी मानव अधिकारीओनो उल्लंघन कर्युं होय जेना विरोध में आवेदनपत्र अपायुं हतुं। सूरत कलेक्टर ने अपाયેલા आवेदनपत्र में जणावायुं हतुं के अमरेली शहर में तारीख 29 डिसेम्बर 2024 रोज एक युवती ने सामान्य गुनानी सजा तरीके रात्रिना 12 वाग्ये घरेथी पकड़ीने सूर्यास्त पछी तेने पोलीस स्टेशन में राखवामां आवी अने बीजे दिवसे जाहेरमां सरघस काढवामां આવ્યું હતું। आ कृत्य मात्र युवतीनी व्यक्तिगत छबीने नष्ट करतुं नथी परंतु मानव अधिकारीओना उल्लंघन अने कायदानी प्रक्रियानी गंभीर अवगणना करे छे। हजारों करोड़ोना कौभांडीओ, बુટલેગરો, ખૂનીઓ અને રીઢા ગુનેગારોનું સરઘસ ન કાઢી શકનારી પોલીસ એક સામાન્ય ગુનામાં જાહેરમાં नेताओना इशारे सरघस काढे ते कोई पण काळे स्वीकार्य होई शके नहीं। आ कृत्य मात्र युवती माटे नहीं परंतु समग्र समाज माटे आघातजनक छे जेथी युवतीनी रात्रे धरपकड़ कर्या बाद बीजा दिवसे सरघस काढनार पोलीस अधिकारी अने कर्मचारीओ सामे कड़कमां कड़क पगलानी मांग साथे आवेदनपत्र आपी रजूआत कराई हती। તમારો પરિચય? મારું નામ યોગેશ જાદવાણી। યોગેશભાઈ, શું રજૂઆત અત્યારે કલેક્ટર કચેરી આવવું પડ્યું? જે રીતે 2-3 દિવસ પહેલા અમરેલીની અંદર એક ઘટના બની, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માથાકૂટમાં એટલે કે સંગઠનનો હોદ્દો લેવા માટે ભાજપના બે ગ્રુપો વચ્ચે, બે જૂથો વચ્ચે જે કાંઈ લેટરકાંડ બન્યો, એ લેટરકાંડમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાને ત્યાં એક નિર્દોષ દીકરી, સામાન્ય ઘર પરિવારની દીકરી નોકરી કરતી હતી, એમનું કામ હતું માત્ર ટાઈપિંગ કરવાનું। એ ટાઈપિંગ કરનાર દીકરી પર ભારતીય જનતા પાર્ટીના ભાજપના ધારાસભ્ય, અમરેલીના ધારાસભ્ય એટલે કૌશિક વેકરિયાએ પોલીસમાં પોતાનો રોપ, અભિમાન અને પાવર જતાડીને નિર્દોષ દીકરી જેનું કામ સાક્ષી બનવાનું છે એને આરોપી બનાવી, એના પર ગુનો નોંધી સૂર્યાસ્ત પછી કોઈ પણ બેન દીકરીની ધરપકડ ન થાય અને એ દીકરીની રાત્રે 12 વાગ્યા પછી ધરપકડ કરાવરાવી। ત્યારબાદ હજી ધારાસભ્યશ્રીનું ખુન્નસ અને પાવરને રોપ બાકી રહી જતો હતો તો એને એ દીકરીનું પોલીસને પોતાના એજન્ટ અને દલાલ બનાવીને એ દીકરીનો વરઘોડો કઢાવ્યો છે। એ વરઘોડાના જે દીકરીનો વરઘોડો કઢાવ્યો છે એના પ્રત્યાઘાતો પૂરા ગુજરાતમાં પડ્યા છે। ગુજરાતનો સમગ્ર સમાજ, સર્વ સમાજ જ્યારે એ દીકરીના સમર્થનમાં ઉતર્યો છે અને ગુજરાતની એ બહેન દીકરીનું જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો અન્યાય અને અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે હમણાં વરઘોડાનું મેકઓવર કરવાનું અને ટૂંના મુજીક વગાડીને પોલીસને પણ જે સિંઘમ બનવાનો ચસ્કો લાગ્યો છે ત્યારે ગુજરાતમાં લોકોમાં ખૂબ ગુસ્સો છે કે બહેન દીકરીઓનો તો મલાજો જાળવો, બહેન દીકરીઓને પણ આવા વરઘોડા કઢાવી અને પોલીસ પોતાની પીઠ થપથપાવી રહી હોય અને ભાજપના ધારાસભ્યો પોતાનો અભિમાન સંતોષી રહ્યા હોય તો ગુજરાત માટે ખૂબ કલંક અને જધન્ય અપરાધ છે। અને જો પોલીસને વરઘોડા કાઢવાનો શોખ જ હોય તો ગુજરાતમાં ગલીએ ગલીએ બુટલેગરો છે, ગુજરાતમાં ગલીએ ગલીએ ડ્રગ્સ અને દારૂ વેચાય છે, ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ જુગારની ક્લબો ચાલે છે તો પોલીસ એના વરઘોડા કાઢીને બતાવે। હમણાં 6000 કરોડનો આરોપી ભારતીય જનતા પાર્ટીનો એક નેતા ઉત્તર ગુજરાતમાં લોકો, સામાન્ય ગરીબ માણસોનો ફૂલેકું ફેલાવનારો પકડાયો છે તો એનો તો વરઘોડો નથી નીકળતો। ભાજપના નેતાઓ હંમેશા છાછવારે ગુનાખોરી કરતા પકડાય છે, રેતી ખનન કરતા પકડાય છે, દાદાગીરી કરતા પકડાય છે, બળાત્કાર કરતા ઝડપાય છે, એનો વરઘોડો નથી નીકળતો તો સામાન્ય માણસ અને સામાન્ય બેન દીકરીનો વરઘોડો નીકળ્યો છે એના વિરોધમાં અમારો વિરોધ છે। મારું નામ પિનલબેન રાદડિયા, સુરતથી છું। વિનયભાઈ, શું રજૂઆત અત્યારે આવ્યો છો કલેક્ટર? રજૂઆતમાં એક નિર્દોષ દીકરીને લેટર કાંડ બાબતે ન્યાય અપાવવા માટે અમે મામલતદાર કચેરીએ બધા ભેગા થયા છીએ। શું જાકો કાંડને કઈ રીતે દીકરી જોડે અન્યાય થયો લાગ્યો? દીકરી નિર્દોષ છે, દીકરીને કશી ખબર જ નથી, એક જગ્યાએ નોકરી કરે છે અને ભાજપના અંદરો અંદર નેતાઓના પોતપોતાના વિવાદના લીધે આ દીકરીને એક મોહરો બનાવવામાં આવી છે। દીકરીને ખાલી એટલું જ કીધું છે કે તું ટાઈપિંગ કરી આપ એક મુદ્દા માટે। દીકરીને કઈ સ્વાર્થ વગર, કશી ખબર વગર દીકરીએ ટાઈપ કરી આપ્યું છે અને એ દીકરીના ટાઈપિંગના આધારે ભાજપના અગ્રણીઓએ તેને પોલીસ દ્વારા એરેસ્ટ કરાવી રાતના મોડા અને સવારે તેનો વરઘોડો કાઢેલો છે। એ દીકરીનો કશો જ વાંક ન હોવા છતાં આ દીકરીને શા માટે એરેસ્ટ કરેલી છે? આ દીકરીને ન્યાય માટે શું કરવું જોઈએ? શું ભાજપના રાજની અંદર આપણી દીકરીઓ સુરક્ષિત છે ખરી? મારો પ્રશ્ન છે ભાજપની સરકારને। ક્યાં રજૂઆત કરી? કલેક્ટર કચેરી।